ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ. ઇષ્ટોપદેશ આજનો સ્વાધ્યાય જિનાગમનો અત્યંત માર્મિક અને સંક્ષિપ્ત વિષય. બહુ ટૂંકમાં બંધનું મૂળ કારણ જિનાગમસ્ય સંક્ષેપ એક શબ્દનો પ્રયોગ આવ્યો. જિનાગમનો આટલો જ સંક્ષેપ છે, એટલે ટૂંકો સાર છે. સૌથી પહેલાં આજે એનો તો વિસ્તાર ગુરુદેવશ્રી અડધી પૌન કલાક સુધી કર્યો જ કર્યો. આગમના આલોકમાં કર્મબંધનું મૂળ કારણ એની ખૂબ જ માર્મિક ચર્ચા આજે આવી છે. એ આખો મૂળ વિષય બંધ અધિકારનો છે સમયસાર. અને પુણ્યપાપ નાટક સમયસારમાં બંધ અધિકારમાં જે સંદર્ભ તરીકે આજે કળશ આવ્યો, એ કળશ અને આગળ પાછળનું પ્રકરણ જે મૂળ ટીકા છે સમયસારમાં ગાથાઓની, એનો આખો ભાવાનુવાદ નાટક સમયસારમાં બહુ સરસ છે. એટલે મેં નાટક સમયસાર અહીંયા મંગાવ્યું છે, એને આધારે આપણે ચર્ચા કરશું. તો એક તો મૂળ ચાલતો વિષય બંધનું મૂળ કારણ, એની અડધી એક કલાકની ચર્ચા આજે આવી. પછી સ્વાધ્યાયનો ક્રમ ટીકાને આધારે સંદર્ભ સાહિત્યનો આવ્યો. સંદર્ભ સાહિત્ય એટલે રેફરન્સ. એટલે જેમ જયપુરમાં વિદ્વાનો તૈયાર થતા હોય સ્ટુડન્ટ, કોર્સમાં જે ટેક્સ્ટ હોય, કોર્સમાં જે બુક્સ હોય, એનો તો અભ્યાસ કરવાનો જ હોય, પણ સાથે ને સાથે એમને રેફરન્સ બુક્સ પણ રેફર કરવાના હોય. દેવીબેન, તમે સમજો છો લેંગ્વેજ હું જે બોલું છું? જેમ કે કોઈ ટીચર હોય, સમજો, મારી વાત કરું હું, સ્ટુડન્ટ્સ લોકોને જે કોર્સમાં બુક્સ હોય એ તો આપણે ભણાવતા જ હોય. સમજો કે છેલ્લા 10 વર્ષથી એક કોર્સ સેટ થયેલો છે. 10 વર્ષ પહેલાં કોર્સ બધું જૂનું હતું. હવે 10 વર્ષથી સમજો એક 50 પાનાની ચોપડી 15 પાઠ હું ભણાવતો હું 10 વર્ષથી, તો ચોપડી તો આખી મોડે જ થઈ ગયેલી હોય ને. પહેલો પાઠ કયો, બીજો પાઠ કયો, કયા પાઠમાં શું છે, આ તે પ્રશ્નો કયા આવશે, બેઠે બેઠું જ 100 માર્ક્સનું પેપર બની જાય. ઊભા ઊભા જ આખું કોર્સ 10 મિનિટમાં આખું કોર્સ રિવાઇઝ થઈ જાય. તો વિદ્યાર્થીઓની સબ્જેક્ટ ટીચર નવું શું આપે? તો ઓનલી કોર્સ સાથે રિલેવન્ટ રહેશે તો એની પાસે આપવા માટે કંઈ ખાસ છે નહીં. એને માટે દરેક કન્ટેન્ટને લગતું બીજા રેફરન્સ ગ્રંથોનું, કોટેશન્સનું કલેક્શન એની પાસે હોવું જોઈએ. જેમ કે તમારે બહેનો ભાઈઓનો એક દાખલો આપું. ઘરે બેસન હોય, ટોમેટો હોય, કાકડી હોય, મરચાં હોય, આટલી જ સામગ્રી છે તમારી પાસે, પણ તમે જો ધારો તો એને વસ્તુમાંથી રોજ નિત નવી વાનગી બનાવો છો. પોઈન્ટ સમજાણો? એ જ બેસનથી તમે દાળ ટાઈપનું લિક્વિડ બનાવીને કે ચલો ભાઈ આજે તો આપણે કહેવાય મરાઠીમાં જેને ઓલો ઝુનકા કહીએ ને, બેસનનો લચકો જેવો, એ બનાવીને ખાઓ, પુડલા બનાવીને ખાઓ, ભુજિયા બનાવો, અથવા બીજા શાકમાં એ બેસનને ભેળવીને. ટૂંકમાં કહેવાનો અર્થ વસ્તુ તો એ નહીં છે, પણ વસ્તુની વાનગી બનાવવાની રીત, ખવડાવવાની રીત, ખાવાની રીત, એને માણવાની રીત જુદી જુદી છે કે નહીં? જો મીઠું, મરચું અને મસાલો
365 દિવસ ઈ ને ઈ હોય ને, એમાં કાંઈ ફેરફાર? 365 દિવસ શું, આખી જિંદગી ઈ ને ઈ હોય. બરાબર રાજશ્રીબેન? પણ વાનગીઓમાં એનો જે વપરાશ છે, ખ્યાલમાં આવ્યું? મરીનો પાવડર જે તમે દાળ શાક સબ્જીમાં નાખો, શરદી ઉધરસ વગેરે હોય તો ચામાં પણ તમે નાખો. વસ્તુ તો એ નહીં છે, પણ એનો યુટિલાઇઝ કયા એંગલથી આપણે કરીએ છીએ. એમ જનાગમમાં શાસ્ત્રો ઘણા છે, પણ કયા શાસ્ત્રનો સંદર્ભ કયા પ્રકરણમાં લેવાનો, એ જે આખો એક રેફરન્સ આઈક્યુ છે, સંદર્ભ સાહિત્યનો જે ગુણવત્તાસભર બુદ્ધિમત્તા છે, બૌદ્ધિક સ્તર છે, આઈક્યુ લેવલ છે, એ આચાર્યોનો આઈક્યુ લેવલ, એને આપણે ક્યાંય ન પહોંચી શકીએ. આજે ટીકામાં 3 4 આગમના સંદર્ભો આવ્યા. બંધ અધિકારનો કળશ આવ્યો અને આત્માનુશાસનના 2 શ્લોક આવ્યા અને વચ્ચે જ્ઞાનાર્ણવનો પણ 1 શ્લોક આવ્યો. એના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ એક બહુ અલૌકિક વાત કર્યા છે. મારા મગજમાં એ છેલ્લી 20-25 મિનિટથી એ સંદર્ભ ફરે છે. થોડું પણ સાચું હોય તો એ કેવળ જ્ઞાનને અપાવે, પૂર્ણતાને અપાવે એવું બોલ્યા. અને થોડું પણ જો ઊંધું અને ખોટું હશે તો નિગોધને અપાવે. મેં તો ગુરુદેવશ્રીના મુખેથી શૈલાબેન બહુ ગૌરવ સાથે કહી શકું છું, આ સંદર્ભ મેં પહેલી વખત સાંભળ્યો. જોકે થોડું પણ સાચું હોવું જોઈએ એ તો ઘણીવાર ઓર્ડિનરી સ્ટેટમેન્ટ છે, ગુરુદેવશ્રી તો બોલતા જ હોય. તત્વની વિરાધનાનું ફળ નરક નિગોધ છે, આરાધનાનું ફળ પરંપરા મોક્ષ છે. એ ડાયલોગ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. પણ આજે જે ગુરુદેવશ્રી બોલ્યા ને, એ આખી જુદી જ વાનગી હતી. થોડું પણ એ સાચું જો હશે તો એ પૂર્ણતાને અપાવે. ગુરુદેવશ્રી તો ત્યાં સુધી બોલ્યા કેવળ જ્ઞાનને અપાવે, મુક્તિને અપાવે, મોક્ષને અપાવે. એટલે એવું છે કે દિશા આપણી સાચી હોવી જોઈએ. સમ્યક દિશા, સાચી દિશા, ખરી દિશામાં આપણે હશું તો પૂર્ણતા મળવાની જ છે. અને ઊંધાઈ જો હશે, શૈલાબેન પાના નંબર કહો તો એ જે પ્રકરણ છે 10, બીજો ભાગ ને લાવો તો રાજુભાઈ, ગ્રંથ લાવો. એટલે પોતાની જે નોંધ હોય, અંગત નોંધ, એમાં એનો ઉલ્લેખ ખાસ હાઇલાઇટર સાથે કરીને રાખવા જેવું છે. હા, જો નીચે. અને બીજી એક બહુ સરસ વાત મને બહુ ગમી, બહુ જ આમ આનંદ આવ્યો વાત સાંભળીને. આ પ્રવચનો છે 66ના, બરાબર? જો 1966. 66માં ગુરુદેવશ્રી કહે છે 36 વર્ષ પહેલાં આપણે આત્માનુશાસન હીરાલાલજી કાલાને ત્યાં વાંચેલું, એની પણ નોંધ આજે લીધી છે. જો હીરાભાઈના મકાનમાં વાંચ્યું. એટલે આત્માનુશાસનનો સ્વાધ્યાય, એનો અભ્યાસ આ વર્ષો પહેલાં એ વાંચેલા, એની પણ નોંધ આજે ગુરુદેવશ્રીએ લીધી. એટલે એ 36 વર્ષ અને 66 પછી 15 વર્ષ ગુરુદેવશ્રી આપણી વચ્ચે રહ્યા. એટલે 45-46 વર્ષ પહેલાં એને ઈસવીસન સાથે પણ ગુરુદેવશ્રી આજે ઉલ્લેખ કર્યો. એટલે જો ગુરુદેવશ્રીના જીવનમાં સ્વાધ્યાય અભ્યાસ માટે ક્યારેક કેવા શાસ્ત્રો આવેલા હોય, કઈ ધન્ય ઘડીએ એમના હાથમાં એ શાસ્ત્રો આવ્યા હોય અને એનો એમણે વાંચન, જો અણગાર ધર્મામૃત 36 વર્ષ પહેલાં, આ પાના નંબર 7 ઉપર છે. હું ચોંકી ગયો એ સાંભળીને શૈલાબેન. મને તો
એવા 60 વર્ષના કે 70 વર્ષના કે 80 વર્ષના વૃદ્ધોને એક સવાલ છે. આજની તારીખમાં જે બેઠા છે એમને માટે સવાલ છે. કેટલા લોકો અણગાર ધર્મામૃત અને સાગાર ધર્મામૃત હાથમાં લીધેલા છે? બોલો કુસુમબેન. જોયાય ન હોય. અને આ 66મા વર્ષે એટલે 1966માં ગુરુદેવશ્રીની ઉંમર 80માં ગયા, 91-92 વર્ષની ઉંમરમાં. એટલે 14 તો એ 92-90માંથી 14 ઓછા કરો. કેટલા? 76-75 વર્ષના. એટલે ગુરુદેવશ્રી 76-75 વર્ષના હતા ત્યારે. અને ત્યારે એમ કહે છે અમે 36 વર્ષ પહેલાં ભણ્યા. તો એ 75માંથી વળી પાછા 36 ઓછા કરો. કેટલા વર્ષના હશે? 45 વર્ષના હોય. શૈલાબેન સમજાય છે કેલ્ક્યુલેશન? તો 40-42 વર્ષની ઉંમરમાં તો ગુરુદેવશ્રીએ આ સાધક દશામાં, સાધુ દશામાં, જે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે એમણે આ સાગાર ધર્મામૃત, અણગાર ધર્મામૃત ગ્રંથ વાંચેલા. હું આ કેલ્ક્યુલેશન કરું જ્યારે ગુરુદેવશ્રી બોલતા હોય ત્યારે. અને મારો અહોભાગ્ય છે કે 22 વર્ષની ઉંમરમાં અમને સાગાર ધર્મામૃત, અણગાર ધર્મામૃત ગ્રંથો વાંચવા મળેલા. એટલે ઘણીવાર તો એવું લાગે કે આપણે ગુરુદેવશ્રી કરતાં જરાક પુણ્યમાં અતિશોક્તિ નથી કરતો, પણ અહોભાવ થાય આપણને કે વાહ, ગુરુદેવશ્રીએ જે 40-45 વર્ષની ઉંમરમાં ગ્રંથો વાંચ્યા હતા એ આપણે પણ 12મા ધોરણમાં જયપુરમાં વરિષ્ઠ ઉપાધ્યાયમાં 18-20-22 વર્ષની ઉંમર. બહુ અદ્ભુત ગ્રંથો છે સાગાર ધર્મામૃત, અણગાર ધર્મામૃત. સાગાર ધર્મામૃત શ્રાવકો માટે છે, અણગાર ધર્મામૃત મુનિઓ માટે છે. મુનિચર્યા અદ્ભુત. શ્રાવકની આચાર સંહિતા અને મુનિરાજોની આચાર સંહિતા. જો ચિતળ, એ ચિતળ ગામમાં, ચિતલમાં 1986ની સાલમાં ચિતલમાં સાગાર ધર્મામૃત, અણગાર ધર્મામૃત બધું ત્યાં વાંચ્યું હતું 36 વર્ષ પહેલાં. જો મહારાજ આવે એ માટે એ લોકો પુસ્તક રાખતા. બોલો, આનું નામ છે શૈલાબેન, ખબર? આને સિદ્ધાંતમાં કન્વર્ટ કરીને આપણે વિચારીએ તો ઉપાદાનની તૈયારી જેની હોય નિમિત્તે એની રાહ જોઈને બેઠા હોય. મહારાજ આવે એટલે ઉપાદાન આવશે. કબાટમાંના શાસ્ત્રો બધા. હું છે ને તમને એક સાગરનો એક તમને વૃત્તાંત સંભળાવું. જેની ઘરે હું રોકાણો હતો તો બીજું માળ એમનું જે આખું શું કહેવાય ને, ડુપ્લેક્સ મોટો બંગલો હતો. એટલે આમ મંદિર આપણો અને સમોસા બેઉ મળીને મોટો બંગલો. અને એના બંગલામાં જ આપણે મંદિરનું આવડું છે ને મોટો પ્રાંગણ જેવડું વોકિંગ ટ્રેક હતું એ બંગલાની અંદર જ. અને બીજું માળ જે હતું લગભગ આપણી ભાષામાં ત્રીજું માળ સમજો. ત્યાં એકદમ એવી નીરવ શાંતિ. હું જ્યારે ઉપરથી ઉતરીને આવું ને તો એ શ્રીમતીને એમના मीनाबेन હતો. मैं कहा मीना भाभी मुझे तो ऐसा लगता है कि मैं सरवार सिद्धि से नीचे उतर के आ रहा हूँ. એમ જ કહું એને. મેં કીધું કે 2 કલાક 4 કલાક સર્વસામાન્ય કોલાહલમાં આપણે જે વાંચી ન શકીએ, મેં કીધું 15-20 મિનિટમાં તો નિયમસારનો એક અધિકાર રિવાઇઝ થાય મારો. એટલો આનંદ આવે છે. પછી મેં એક વખત મજાકમાં એને એમ કીધું કે આ પર્યુષણ પર્વના દિવસો પૂરા નહીં થાય તો સારું. 10 દિવસની જગ્યાએ 30 દિવસ થાય તો વધારે છે. સ્વાધ્યાયમાં બહુ આનંદ આવે છે. જો એ તો કાળની અને ક્ષેત્રની અનુકૂળતાની વાત છે. પણ ખરેખર વ્યસનમ શ્રુતો શ્રુત અભ્યાસમાં એ આજે જે 26મી ગાથા આવી ને ઇષ્ટોપદેશમાં, એની ટીકામાં જે આ 4 ગ્રંથોના સંદર્ભો આપ્યા છે ત્યાં એક જગ્યાએ લખેલું છે શ્રુતની ભાવના આવી હોવી જોઈએ. આમાં છે, હમણાં વાંચીને બતાવીશ તમને. શ્રુતની ભાવના એટલે જ્ઞાનની ભાવના. સ્વાધ્યાયની અભિલાષા હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ.
તત્વાભ્યાસ, એની ધગશ હોવી જોઈએ. એને તરસ કહો, ભૂખ કહો, અભીક્ષ્ણ જ્ઞાનોપયોગની તરસ કહો, જ્ઞાનાભ્યાસ એની તરસ કહો, ભૂખ ઉઘડેલી હોવી જોઈએ સ્વાધ્યાયની, અભ્યાસની. એમાં એ વાત લખેલી છે. એટલે એવું છે આ તો સંદર્ભ સાહિત્યનો જે અભ્યાસ છે, મને તો આ સાગાર ધર્મામૃત, અનગાર ધર્મામૃત ગુરુદેવશ્રી જે વાંચી ગયા અને આત્માનુશાસન હીરાલાલજી કાલાને ત્યાં વાંચ્યા, જો બંને ગ્રંથો વાંચી ગયાની વાત આમાં કરી. શૈલાબેન, આ ઇષ્ટોપદેશની ટીકા કોણે કરી છે? પંડિત આશાધરજી. કોણ છે આશાધરજી? ઓલા સાગાર ધર્મામૃત અને અનગાર ધર્મામૃત જેના ગ્રંથો છે, સાગાર ધર્મામૃત અને અનગાર ધર્મામૃત ગ્રંથોના પ્રણેતા પંડિત આશાધરજી, જેમની ટીકા ઇષ્ટોપદેશની ગુરુદેવશ્રી વંચાવે છે આપણને. દેવીબેન, ઇષ્ટોપદેશ ચાલે છે, ટીકાની વાત કરીએ છીએ, સાગાર ધર્મામૃત અનગાર ધર્મામૃતની આપણે વાત કરી, અને જ્ઞાનાર્ણવ શુભચંદ્રાચાર્યનું છે, ગુણભદ્રાચાર્યનું આત્માનુશાસન છે. આ બધા આચાર્યોના ગ્રંથો, એમની ટીકા. મને તો ઘણીવાર એવું લાગે, આ ડૉક્ટરો હોય ને તમારા જેમ ડૉક્ટરો બધા, એને કંઈક એક રોગ અંગે પૂછો તો 10-20 ડૉક્ટરોના નામ બતાવે, તો આપણને એક ડૉક્ટરનું નામ યાદ ન રહે. પછી ફલાના રોગ માટે ફલાની જગ્યાએ બહુ સારા ડૉક્ટર, ફલાની જગ્યા માટે ફલાના ડૉક્ટર. એટલે આખું પ્રથમાન યોગ મેડિકલ સાયન્સનું એમને મોઢે હોય. અમદાવાદમાં ઓલા શું વિક્રમ ભટ્ટ નહીં, શાહ, રિપ્લેસમેન્ટ માટે વિક્રમ શાહ, ફલાનું હોસ્પિટલ, ફલાનું હોસ્પિટલ, એવું જાણે એવું યાદ હોય જાણે કે સિદ્ધ ક્ષેત્રોના નામ યાદ હોય. 20 તીર્થંકરો શિખર જીતી મોક્ષે ગયા, ઉર્જી અંતગીરી ગિરનારથી નેમિનાથ ભગવાન મોક્ષે ગયા. સિદ્ધ ક્ષેત્રોના નામ કેમ નથી યાદ રહેતા? પંડિતજી, એક પ્રશ્ન છે કે બોલો, સિદ્ધવર કુળથી કોણ મોક્ષે ગયા? વાંચો ને, શાસ્ત્રો વાંચો. કેમ ઓલા રિપ્લેસમેન્ટવાળા વિક્રમ શાહનું નામ યાદ રહી જાય છે? એનું તો ત્યાં સુધી અપડેટ 16 સપ્ટેમ્બર સુધી એને ની રિપ્લેસમેન્ટ કેટલા કર્યા. વિક્રમ શાહનો જાગતિક વિક્રમ વર્લ્ડ રેકોર્ડ યાદ હોય. એ દેહનું સ્મરણ છે, સ્મરણ આત્માનું રાખો. કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું નિત્ય વિસ્મરણ માટે જ થઈ રહ્યા છે ભાવમરણ, અનંતા ભાવમરણ. સાચી વાત કહું, બહુ દિલથી એક વાત કરું, પ્રયોજનભૂતને ક્યારેય ભૂલવાનું નહીં, અને અપ્રયોજનભૂતને હંમેશા ભૂલી જ જવાનું. ભરતકુમાર, બેંકમાં કેટલા પૈસા છે, લોકરમાં કેટલા ઘરેણાં છે, જેટલું ભૂલો એટલું સારું. ને તો આ રૌદ્ર ધ્યાન તો ચાલુ જ રહેવાનું છે. ઘણીવાર આમ જબ્બા આપણે ધોવા માટે નાખીએ સીધા, 500 રૂપિયાની નોટ જાય, 200 રૂપિયાની હોય, એટલે કામવાળી પછી એમાંથી કાઢીને સાહેબના ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નીકળે, અને ત્યાં જ્વાલામુખી ફાટે. પછી ધ્યાન રાખતા હો તો તમારે, પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. યાદ રાખજો આ વાત. આપણે એમ સમજીએ છીએ અમે બહુ પંક્ચ્યુઅલ છીએ ને અમે બહુ જ ડિસિપ્લિન છીએ અને ખિસ્સા ભીસા ચકાસીને બરાબર આપણે પૈસા વ્યવસ્થિત. એ વ્યવસ્થિત નહીં, મતિની અવ્યવસ્થિતતા છે. વ્યવસ્થિતપણું તો આ છે. યાદ રાખવા જેવું તત્વજ્ઞાનનું યાદ રાખો. એટલે તમે આજના પ્રવચનમાં એ સંદર્ભ સાહિત્યો અને ગુરુદેવ શ્રીની મસ્તી એ બધું જોવા જેવું હતું. શું સાહેબ? કરવું જોઈએ જેનું સ્મરણ એનું હંમેશા આપણે નિત્ય વિસ્મરણ કરીએ છીએ.
પર્યાયે પર્યાયે તત્વની વિરાધના કરીએ છીએ, આરાધના નહીં. જય ધવલાજીમાં એક વાત આવે છે, દ્રવ્ય શ્રુત સાંભળે અને અવધારે નહીં, ધારણામાં નહીં રાખે, એ દ્રવ્ય શ્રુતની વિરાધના છે. હમણાં પંડિતજી સાહેબ રવિન્દભાઈના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી હતી, અવિરતિ અને પ્રમાદ. પર્યુષણના સંદર્ભમાં જ લગભગ ઉત્તમ સંયમ ધર્મનો જ કે તપ ધર્મનો સ્વાધ્યાય હતો. એમાં એટલી સરસ વાત બોલ્યા કે તને ઉપવાસ આદિ તું કરે છે તેમાં ભૂલથી ખવાઈ જાય છે, તને એમ લાગે છે કે હું ભૂલી ગયો, એટલે તને તું જ્ઞાનની ભૂલ કાઢે છે. જીનવાણી કહે છે એ તારી કશાયની તીવ્રતા છે. શું કીધું શૈલાબેન? પકડાય છે વાત? તને એવું લાગે છે હાય હાય મારાથી ભૂલાઈ ગયો, તો ભૂલાઈ ગયું એટલે વિસ્મરણ, એટલે જ્ઞાનની ભૂલ તું કાઢે છે. જ્ઞાનની ભૂલ નથી, એ તારી ચારિત્રની કમજોરી છે. ચારિત્રની કમજોરી એટલે કશાયની તીવ્રતા. શું કીધું? ચારિત્રની કમજોરી એટલે કશાયની તીવ્રતા. એ અવિરતિ. વંદનાબેન, એ અવિરતિ થઈ. અને સંયમ અને તપ પ્રત્યે આદર ભાવ જો હોય તો એવો પ્રમાદ નહીં થાય. તો એ કુશળ આત્મકલ્યાણના કાર્ય પ્રત્યે તને આદર અને સન્માન નથી, અનાદર છે. એ અનાદરનું નામ જ પ્રમાદ છે. બોલો, ઉપવાસ હોય, એકાસન હોય અને ભૂલ ભૂલામણામાં આપણે ક્યાંક ખાઈ જઈએ, મોઢામાં વયો જાય, બરાબર? એ મોઢામાં કેમ જાય? કશાયની તીવ્રતા અને પ્રમાદ. ભરતકુમાર, અમદાવાદથી દુબઈ જવું હોય તો ભૂલથી તમે બોમ્બેની ફ્લાઇટમાં બેસો, અમેરિકાની ફ્લાઇટમાં બેસો. અમેરિકામાં 50 જગ્યા હોય, શિકાગો તમારે જવાનું હોય તો કે લંડનની ફ્લાઇટમાં તો નહીં બેસો ને, યુકે. એમાં કેવી બુદ્ધિ હાલે કે સ્પાઇસ જેટમાં છે કે એમિરેટ્સમાં છે. એટલે તમે વિચાર કરો એમાં કેવી બુદ્ધિ દોડે. રુચિ અનુયાયી વીર. સમજો કે આ શૈલીબેન ડૉક્ટર છે, ઓકે, એ ઉતાવળમાં કરિયાણાની દુકાનમાં જઈને બેસે. નહીં, મારા શ્રદ્ધા હોસ્પિટલ કરતાં પણ બાજુમાં બિલ્ડિંગ છે ને, એ 5 સ્ટાર હોટલ છે, હાલો ને ત્યાં જઈને કાઉન્ટર ઉપર બેસે. હા હેલો, તમારે કયું રૂમ બુક કરાવવાનું છે? બતો ગમે તેટલા ડિસ્ટર્બ હોય, છોકરાઓને લીધે, ઘરને લીધે, વરને લીધે, સાસુને લીધે, ગમે તેને લીધે ડિસ્ટર્બ હોય, તબિયતને લીધે, તોય જઈને બેસશે તો પોતાના હોસ્પિટલમાં જ ને. કુસુમબેન, હું ગમે તેવો ડિસ્ટર્બ હોઉં, સમજો શારીરિક રીતે, માનસિક રીતે, ગમે તેવો હું આમ આપાધાપીમાં ડિસ્ટર્બ હોઉં, તો હું ક્લાસમાં જઈશ તો જ્યારે જેમાં મારો પીરિયડ હોય, જે સબ્જેક્ટ હોય એ જ ભણાવીશ ને હું. પોઈન્ટ શું છે? ઉપવાસ છે તો મોઢામાં અન્ન જાય જ કેવી રીતે? તો એના 2 કારણ: કશાયની તીવ્રતા, અવિરતિની પ્રચુરતા. શું કીધું સાહેબ? એક વાત કરું, દાંત આવશે બધાને. આપણે પુરુષો, ભાઈઓ ગમે તેટલા ઉતાવળમાં હોઈએ, સાડી તો પહેરવાના જ નથી ને. હા, ચણિયા ચોળી તો પહેરીને ઊભા તો નથી થવાના ને. આપણે જબ્બા લેંગા જ પહેરશું ને, પેન્ટ ટી શર્ટ જ પહેરશું ને, પુરુષોના જ વસ્ત્રો પહેરશું કે નહીં આપણે, ગમે તેટલા ઉતાવળમાં હોઈએ આપણે. પોઈન્ટ સમજાય છે? તો સંયમના કાળે સંયમ કેમ ભૂલાય છે, અસંયમ કેમ થાય છે? આપણે ભૂલ કાઢીએ છીએ, યાદ ન રહ્યું, ભૂલી ગયા નહીં. ભૂલી ગયા એ એના પાછળ એવો ખતરનાક કારણ છે, અવિરતિની તીવ્રતા. અવિરતિ એટલે અસંયમ, અસંયમ એટલે કશાયની તીવ્રતા. અને સાવધાનીનો અભાવ એટલે કુશળ કાર્ય પ્રત્યે અનાદર, એનું નામ પ્રમાદ. કુશલેષુ અનાદરઃ ઇતિ પ્રમાદ. આદર નથી એના અંગે,
કાં 90 વર્ષની ઉંમરમાં ગુરુદેવશ્રી તમે જો જે બોલે છે કેટલું ચોખ્ખું હોય છે એમનું, આપણને કેમ નથી હોતું? એટલે આપણી કશાયો, આપણો પ્રમાદ આપણે આપણી રીતે પકડવાનું હોય. તો આ સંદર્ભ તમે જુઓ કેટલું સરસ. ક્યાં 10મું પાનું છે ને? 10મા પાને જો થોડું પણ સાચું ગ્રહણ કરે, આ સંદર્ભ સમજવા જેવું છે. થોડું પણ સાચું ગ્રહણ કરે તો એ થોડામાં સારું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તાકાત છે. કાઉન્સમાં પછી લખ્યું છે સારું એટલે આખું, આખું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તાકાત છે. શું સમજાણું તમને? આમાં બીજ અને પૂનમનું કંઈક રૂપક દેખાય છે? થોડું પણ સાચું ગ્રહણ કરે એટલે બીજ. દેવીબેન, ન લખેલું આપણને વાંચતા આવડવું જોઈએ. આમાં ક્યાં બીજ અને પૂનમની વાત લખી છે? નથી લખી ને? કાઢો ને એમાંથી. અરે ગાય અને બકરીના આવુમાં તો દૂધ છે, પણ એ દૂધ આપણને દોહતા આવડવું જોઈએ ને, દોહતા આવડવું જોઈએ. શું સમજાણું? ઘરે ઘણી વાર આપણે લીંબુ પાણી પીતા હોય તો લીંબુ નીચોવીએ ને તો ઘણીવાર એમાંથી એટલું બધું એ લીંબુનું રસ નહીં નીકળે. અને જ્યારે ઘરમાં અર્ધનારીશ્વરી શ્રીમતી જ્યારે હાથમાં લઈને ખબર નહીં ક્યાંથી એમ બંબો લાગે એમાંથી આખો, આપણને એમ આપણે નીચોવે એમાં તો એટલું બધું ના નીકળ્યું. શું શું સમજાય છે? એટલે કેવી કલાકારી હશે, આમ લઈને આમ આમ કાઢવાની રીત છે ને. હા, પછી શ્રીમતી કહે અમિત લીંબુ તો નીચોવતા શીખો. આટલા વર્ષોમાં તમને લીંબુ નીચોવતા ના આવડ્યું? તારા મમ્મીએ તને આટલું ન શીખવાડ્યું? મમ્મી નથી એટલે કહું છું. લીંબુમાં રસ તો છે, પણ એ રસને કાઢતા આવડવું જોઈએ ને. મને ઓલા બકરીના આવવાળો દાખલો, બકરીનો દાખલો ન્યાયના ગ્રંથોમાં આવે છે, પરીક્ષામુખ પ્રમેય રત્નમાલા ન્યાયના ગ્રંથોમાં છે. એના આવમાં દૂધ તો છે, પણ નીચોવતા આપણને આવડવું જોઈએ. તો જો આમાં થોડું પણ સાચું ગ્રહણ કરે, સાહેબ ગ્રહણ કરે એ જ્ઞાનનું કામ, સાચું એ શ્રદ્ધેય, સાચું એ આરાધ્ય, સાચું એ ધ્યેય. જે ધ્યેય જ્ઞેય અને શ્રદ્ધેય છે એ સાચું. ચલાવેન, સાચું ગ્રહણ કરે એટલે ધ્યેયપૂર્વક નહીં. સાચું એટલે ધ્યેય, ગ્રહણ કરે એટલે જ્ઞેય. સાચું ગ્રહણ કરે ધ્યેયપૂર્વક નહીં એમ. થોડું પણ સાચું ગ્રહણ કરે તો એ થોડામાં, વાહ, થોડામાં એટલે એ બીજમાં આખો વટવૃક્ષ વડલો છે. એમાં લીંડી પીપર આવડી, રંગે કાળી, કદે નાની, પણ 64 પોરીએ પૂરેપૂરી. કહે છે થોડામાં સારું એટલે આખું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તાકાત છે. સાચું છે માટે એમ કીધું. હા, શું કીધું? સાચું છે ને એ માટે. થોડું પણ સાચું બરાબર ગ્રહણ કરે તો એ થોડા સાચામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તાકાત છે. અને હવે ઊંધી વાત, અને થોડું પણ વિપરીત, થોડું પણ વિપરીત રાગની માન્યતા, રાગમાં ધર્મની માન્યતા, એવી થોડી પણ માન્યતા કરે એમાં અનંત નિગોદના ભવ કરાવવાની તાકાત છે. કહો સમજાણું આમાં? આમાં સમજાણું એમ પૂછે છે. કેટલો માર્મિક કોટેશન છે. હા, હું તો આ સાંભળીને ઉછળી ગયો આજે. એટલી મજા આવી મને તો. મને ધન્ય છે આજનું પ્રવચન, ખરેખર અદ્ભુત.
ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આવા અદ્ભુત સંદર્ભો અને અદ્ભુત પ્રકરણો બધા આવે. અચ્છા, આત્માનુશાસનના સંદર્ભ અંગે ગુરુદેવશ્રીએ બહુ જોરદાર, બહુ સરસ અહોભાવ વ્યક્ત કર્યા. એ થોડુંક જોઈએ. પાન નંબર 11 ઉપર જુઓ. વચ્ચે ઓલા મુમુક્ષુ અને ગુરુદેવશ્રીનો જવાબ એ આપીને એના પછીનો ફકરો. આત્માનુશાસનનો આ શ્લોક બહુ ઊંચો હો, પરમાત્માને પામવાનો. પરમાત્મા નામ કેવળ જ્ઞાન થવાનું રહસ્ય જે હતું. જો પરમાત્મા એટલે વ્યક્તિ નથી દેખાણા ગુરુદેવશ્રીને, કેવળ જ્ઞાન દેખાણું. પરમાત્મા નામ કેવળ જ્ઞાન થવાનું રહસ્ય જે હતું એ આ એક શ્લોકમાં બતાવી દીધું. આત્મા રાગથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપની દૃષ્ટિ કરીને બસ એમાં સ્થિર થવું, બસ આ એક જ પરમાત્માને પામવાનો ઉપાય છે વાળી ભાષામાં. અને પછી બાકી કોઈ ઉપાય છે નહીં. જો આસ્તિ નાસ્તિ અનેકાંત છેલ્લાબેન, પામવાના માર્ગનો ઉપાયમાં અસ્તિ નાસ્તિ. માર્ગ આ જ છે, ઉપાય આ જ છે, અને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હા, તો પછી આ મોક્ષ માર્ગ 2 ને એ બધું ક્યાં ગયું? આમાં રાડે રાડ નાખે. ભગવાન તને નડશે, આકરા ભારે કઠન પડશે. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી આવા એક 10-20 તમે એલચી કાઢો ને, આમાંથી એલચી, તો સરસ મજાની ગરમ ગરમ ચા તૈયાર થઈ જાય. કોઈ દી શરદી નહીં થાય. શરીરની નહીં, આત્માની. શરીર છે તો શરદી તો થવાની જ, કેમ કે શરીરમ વ્યાધિ મંદિરમ. શરીર તો એ તો વ્યાધિનો મંદિર છે સાહેબ. શરીર રોગી નહીં થાય તો કોણ રોગી થાય? શરીર બીમાર નહીં પડે તો કોણ બીમાર પડે? ખ્યાલમાં આવે છે? ખરેખર બહુ અદ્ભુત સ્વાધ્યાય. મૂળ મુદ્દો કહું, આજનો પ્રવચન શું હતો? વંદનાબેન સાંભળ્યું છે? ઉત્તમ આકિંચન્ય ધર્મ. મારી પાસે કમસે કમ 15-20 પોઈન્ટ્સ છે. 15-20 પાના તો નથી જ પ્રવચનમાં, પણ 15-20 પોઈન્ટ્સ એવા છે, એક પોઈન્ટ ઉપર તમે સ્વાધ્યાયને એક્ઝામ કરી શકો, સુપરવિઝન કરી શકો. આજનો સ્વાધ્યાય એટલે ઉત્તમ આકિંચન્ય ધર્મ. જો આજે એક બહુ જોરદાર વાત તમને સૌથી પહેલાં કહું, એ 10 ધર્મના સંદર્ભમાં. તમારે કદાચ સાંભળવામાં આવ્યું હોય, ન આવ્યું હોય, જે લોકો, તમે લોકો સાગરના સ્વાધ્યાય જો સાંભળ્યું હોય 10 ધર્મ અંગેના, તો એક દિવસના સ્વાધ્યાયમાં મેં એ વાત લીધી હતી. જો હા, સાંભળો. ન સાંભળ્યું હોય તો પુલકિત થવું જોઈએ. उत्तम क्षमा मार्दव आर्जव भाव हैं. कया लीधा? क्षमा मार्दव आर्जव भाव हैं. क्षमा मार्दव आर्जव 3 ने लीधा, એને એક કોટીમાં રેખા. सत्य शौच संयम तप त्याग उपाव है. ओला भाव છે કયા? ક્ષમા માર્દવ આર્જવ. એ ભાવ એટલે ધર્મની દશા, અને એના ઉપાય કોણ છે? સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ. આ એમના ઉપાય છે. ક્ષમા માર્દવ આર્જવને પામવાના ઉપાય કયા? કે સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ. થઈ ગયા અહીં સુધી? ઓલા ભાવ, આ ઉપાવ. આકિંચન્ય બ્રહ્મચર્ય ધર્મ 10 સાર હૈ. 10 ધર્મોના સાર 2 જ છે, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. શું કીધું? આ 10 ધર્મની તો ઉજવણી તો થઈ ગઈ છે. વિદ્વાનોના પ્રવચનો પણ આપણે સાંભળ્યા છીએ. કરો એનાલિસિસ 10 ધર્મો અંગે. નહીં, એ તો વયા ગયા. એ વયા ગયા અને આપણી ધારણા પણ સમજાણું કાંઈ?
ક્ષમા માર્દવ આર્જવ ભાવ છે. સત્ય શૌચ સંયમ તપ ત્યાગ એના ઉપાય છે. અને આકિંચન્ય અને બ્રહ્મચર્ય 10 ધર્મના સાર છે. આકિંચન્યમાં આ નથી, આ નથી, આ નથી, હું નથી, આ નથી. 50 થી 55 સમયસારની ગાથાઓ, નિયમસારની 38 થી 50મી ગાથાઓ, 38 થી 50મી ગાથાઓ શુદ્ધ ભાવ અધિકારની ઉત્તમ આકિંચન્ય ધર્મની ગાથાઓ. ઓલામાં 29 ભાવો સમયસારમાં, અને નિયમસારમાં લગભગ 18 ભાવો છે એમાં લીધા છે. એમાં 29 આવી જાય છે. ગુણસ્થાન નહીં, માર્ગણા સ્થાન નહીં, કર્મ નહીં, પ્રકૃતિ નહીં, પ્રદેશ નહીં, આ નહીં, ઓલો નહીં, આમ નહીં, તેમ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં. તો ઈજ તો વાત આવી છે આકિંચન્યમાં. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. નકારાત્મક રૂપે નાસ્તિ રૂપે ચિંતવન, અને અસ્થિ રૂપે ચિંતવનમાં બ્રહ્મચર્ય. સિક્કાના 2 બાજુ છે, નાસ્તિ અને અસ્થિ, કે અસ્થિ અને નાસ્તિ. તો એ આકિંચન્ય ધર્મની જ ચર્ચા આજના સ્વાધ્યાયમાં વિશેષ આવી છે, જે આ 110 નંબરનો એક શ્લોક આમાં આવ્યો. અને 26મો શ્લોક, જે મૂળ શ્લોક હતો 26મો, એ આ શ્લોકનો આખો સાર હતો. શું સમજાણું બધાને? ખ્યાલમાં આવ્યો? હા. 26મો શ્લોક કયો હતો? મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. મોહી જીવ બંધાય જ, નિર્મોહી જીવ મુકાય જ. એટલે છૂટવા માગે એને નિર્મમત્વપણું સેવવું પડે, અને બંધાયેલો છે એ તો મમતાને સેવે જ. શૈલાબેન, આજના પ્રવચનમાં એક બહુ બારીક અને બહુ ઝીણી વાત આવી હતી. રાગ બંધનું કારણ. તો ગુરુદેવજી શું બોલ્યા ખબર? માત્ર રાગ બંધનું કારણ નહીં, એ મમત્વ સહિતવાળો, મોહ સહિતવાળું જે રાગ છે એ બંધનું કારણ છે. ભરતભાઈ, આ સમજાણું રહસ્ય શું હતું? એ એટલો માર્મિક વિષય બિંદુ હતો. રાગ તો જ્ઞાનીને પણ હોય છે કે નહીં, પણ એમને માટે બંધનું કારણ નથી. એમાંય 2 વાતો છે. અનંત સંસારનું બંધનું કારણ નથી, બાકી એને જે કાંઈ સ્વર્ગ આદિ મળવાના છે એનું તો કારણ તો છે જ. પોઈન્ટ સમજાણું? સમજો, એસી કોચમાં આપણે ચડ્યા સાહેબ, ટિકિટ જ નથી, 5000નો દંડ થશે. કદાચ કોચમાંથી બહાર કાઢીએ મૂકે, અને એસીની ટિકિટ આપણે ચડીને એમાંય વેટિંગ ટિકિટ લઈને ચડ્યા છીએ, તો ફાઇન તો લેશે જ. ટિકિટ છે તારી પાસે એસીની જ, પણ ટિકિટ કન્ફર્મ નથી. 500 રૂપિયા આપો, સિટિંગ તમને મળશે, બેસો, જ્યાં જગ્યા મળશે ત્યાં બેસો, પણ એસીની ટિકિટ છે એટલે અમે બેસવા દેશું. અચ્છા, ત્રીજો વળી સ્લીપરની ટિકિટ હોય ને એસીમાં ચડ્યા હોય, દંડ લાગશે કે નહીં? જાજો. અચ્છા, જનરલની ટિકિટ લઈ ગયા, ખરીદી જનરલની ટિકિટ છેલ્લી ઘડીએ બોલી કાઉન્ટરની, અને એસીમાં ચડ્યા, તો 5-10 હજાર દંડ નહીં થાય? અને સાવ એક એવો છે, કોઈ ટિકિટ જ નથી એની પાસે, જનરલે નહીં, સ્લીપરે નહીં, અને વેટિંગે નહીં, અને એસીની નહીં. અચ્છા, દંડ કોને નહીં થાય? બોલો બોલો. જેની પાસે એસીની કન્ફર્મ ટિકિટ છે, એની પ્રત્યે દેવ પૂજા, ગુરુપાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપઃ, દાનમ ચેતી, ગ્રહસ્થાનામ ષટ કર્માણી દિને દિને. ટીટીનો એના પ્રત્યેનો વ્યવહાર બહુ રિસ્પેક્ટફુલી હોય. 32 નંબર, આજકાલ તો એવું છે ને, બોલો ટેબ્લેટ હોય એની પાસે, શું નામ છે? ભરતકુમાર. ઓકે સર, થેન્ક યુ. જો ટિકિટ કન્ફર્મ છે, તમે તમારા બર્થ ઉપર બેઠા છો,
તો ટીટી પણ આપણને દેવ પૂજા, એમ કહું છું, પૂરેपूरो सम्मान આપે. सर मेरे पास टिकट नहीं है, नहीं आप पहले निकल जाइए, यहाँ से बाहर निकल जाइए. बोलो नहीं सर टिकट तो है एसी की लेकिन कंफर्म नहीं है, तो चलिए 700 रुपये दीजिए. તમે જોજો વ્યવહારમાં કેટલો ફેર પડે. એક કન્ફર્મ ટિકિટવાળો છે, એક માત્ર ટિકિટવાળો છે, કન્ફર્મ નથી, એક સ્લીપર ટિકિટવાળો છે, બીજો જનરલ ટિકિટવાળો છે, અને ચોથો તો સાવ દિગંબર, પાકો દિગંબર, મૂળ દિગંબર. મૂળ દિગંબર એટલે યથાજાત, અમારી પાસે કોઈ ટિકિટ જ નથી. તમે વિચાર કરો, એક રેલવેના પ્રવાસ માટે પણ આવું છે કે નહીં, એમ અહીંયા તત્વની સમજણ માટે પણ મારું શું છે, મારું શું નથી. જો હું મમ ભાવે પરિણમું છું તો બંધ નિયમથી છે. અને આમાં બેઉ લેવાના. મમત્વ બુદ્ધિવાળો મોહી જીવ એ અનંત સંસારનો બંધ એને નિયમથી છે, પણ જ્ઞાનીને એ અનંત સંસારનો બંધ નથી, કેમ કે એ રાગ છે પણ મોહવાળો રાગ નથી. શું કીધું? જો શરદી ઉધરસ પણ રોગ, અને કેન્સરનો પણ રોગ. શું કહેવાય? બ્રેન ટ્યુમરનો એ રોગ. શરદી ઉધરસવાળો રોગ અને ઓલો જે કાંઈ બીજું એ રોગમાં ને આ રોગમાં ફેર છે કે નહીં? શરદી ઉધરસ 2-3-4 દિવસ રહેશે, વળી પાછું જશે. પણ કોઈ એવી ભયંકર કોઈ સ્ટોન જ થયા હોય, સમજો કિડનીમાં વગેરે, તો એને તો મટતા તો વાર તો લાગે જ ને. એટલે આ એક બહુ માર્મિક વિષય બિંદુ હતું. માત્ર રાગબંધનું કારણ નથી, એવું સ્પષ્ટ બોલ્યા. એ મોહ સહિતવાળો, મોહની તીવ્રતાવાળો એ બંધનું કારણ છે. જો પગમાં કાંટો ખૂંચે, સાવ જરીક ઉપર પગના તળિયે ખૂંચે અને છૂટી જાય તરત જ. જ્ઞાનીનું રાગ એવું છે. જ્ઞાનીનો રાગ કેવું છે ખબર? કે મંદિરમાં દર્શન કરવા ગયા અને ચોખાના દાણા પડ્યા હતા, અને એક ચોખાનો દાણો પગમાં જરીક ખૂંચી ગયો, એ તરત જ નીકળી ગયો. એ તો જ્ઞાનીનો રાગ એવું છે. અને અજ્ઞાનીનો રાગ કેવું છે ખબર? રસ્તે હાલતા હતા અને પગમાં ખીલા ઠોકાઈ ગયા. એ ખીલો એવો પગમાં ઠોકાણો, પગમાં રસી થઈ, ઓપરેશન કરવું પડ્યું. અને જો એ 4-6 મહિનામાં ઓપરેશન ન કરે તો પગ કાપીએ નાખવું પડે. આ કથામાંથી હું શું કહેવા માગું છું? બોલો દીપાલીબેન. આપણા સિદ્ધાંતોની વાત કરીએ. સ્ત્રી, પુત્ર, પરિવાર, પૈસા, આજીવિકા, આ બધા કાંટાઓ છે. આ બધા કાંટાઓ જ્ઞાનીની જેમ આપણને વાગવા જોઈએ કે ઓલા ખીલાની જેમ વાગવા જોઈએ? જો એ ખીલાની જેમ વાગે છે તો સમજી લેવાનું માત્ર રાગ નથી, મોહવાળો રાગ છે. એમાં ને એમાં જ ખૂંચા જ રાખીએ આપણે. એ કાંટા નથી વાગતા, ખીલા વાગે છે. એ મોહીના લક્ષણ છે. અને જરીક વાગે, કાંટા તો વાગે. રસ્તે ચાલનારને જ તો કાંકરા ખૂંચે ને, એને જરીક ખૂંચે, એમાં શું છે? આપણે ગ્રહસ્થાશ્રમમાં છીએ, સ્ત્રી, પુત્ર, પરિવાર, આજીવિકા બધું જ હોય, પણ જ્ઞાનીની જેમ રાગ વાગે એમ એ સંયોગો વાગે. પણ એ તત્વજ્ઞાન આપણી પાસે હશે તો જ સંભવે, નહીં તો પછી હોળી હળગે છે. એક નિયમ હું કહું છું, ધ્યાનથી સાંભળો. જેટલો દુઃખી સમજી લેવાનું તત્વજ્ઞાનથી એટલો એ રહિત છે, તત્વજ્ઞાન વિનાનો છે. જ્ઞાનની આંખ એની એટલી બીડાયેલી છે, ખુલ્લી જ નથી. અને જેટલો સાતામાં, સુખમાં, શાંતિમાં, આનંદમાં, પ્રસન્નતામાં રહે છે, તાત્વિક, સમજી લેવાનું એ એટલો તત્વજ્ઞાન સભર છે.
તત્વજ્ઞાનીને કોઈ દુઃખી ન કરી શકે અને તત્વજ્ઞાન વિનાને કોઈ સુખી ન કરી શકે. આ નિયમ છે. એટલે આ શ્લોક આકિંચનો અહમ મિત્યા સ્વસ્ત્રૈલોક્યાધિપતિર્મવે યોગી ગમ્યમ નવમ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મન. આ બહુ સરસ રેફરન્સ છે બધું. આકિંચનનો અહમ, હા હું તો અકિંચન્ય છું, એટલે મારું કશું જ આ વિશ્વમાં જગતમાં છે નહીં. બસ એસે હોકર બેઠે રહો. જો કેવું સરસ છે. હા, આનો અર્થ આમાં નથી લખેલો, આ ટીકામાં એનો અર્થ નથી લખેલો. બહુ સરસ છે આ. બસ આ આકિંચન્ય એટલે હું તો ત્રૈલોક્યાધિપતિર ભવે, એમ ત્રિલોક અધિપતિ થઈ જશે એમ. કેટલી આમ આશીર્વચનો આ શ્લોકોમાં આપણને આપ્યા છે. પછી બનાસીદાસજીનો જે હમણાં મેં તમને કીધું ને, એ આખો આનો જે પ્રકરણ છે બધું, કયો નાટક સમયસારનો, એક 5 મિનિટ એની વાત કરીએ. સમય જો કે થઈ ગયો છે. સાંભળો, જે વ્યાખ્યાનમાં બધું આવેલું છે, જો સાંભળો. કર્મ જાલ વર્ગ નાસો જગ મેન બંધે જીવ, બંધે ન કદાપી મન વચકાય યોગ સો. એ આ કળશ હતો ને, ન કર્મ બહુલમ જગત ન ચલનાત્મકમ કર્મ, બોલો સંદર્ભોમાં આપેલું છે. અને એ પંડિત આશાધરજીએ સંદર્ભ આપેલું છે આત્મખ્યાતિનો. એનો આ ભાવાનુવાદ છે નાટક સમયસારમાં. શું કહે છે? જીવને બંધનું કારણ ન તો કર્મણ વર્ગણ, એ તો કર્મણ વર્ગણ તો ઘણા છે, ન મન વચન કાયાના યોગ, ન ચેતન અચેતનની હિંસા, અને ન ઇન્દ્રિયોના વિષય. 4 થયા. કેવળ રાગ આદિ અશુદ્ધ ઉપયોગ બંધનું કારણ છે. બરાબર? કેમ કે કર્મણ વર્ગના રહેવા છતાં પણ સિદ્ધ ભગવાન બંધાતા નથી. યોગ હોવા છતાં અરહંત ભગવાન અબંધ રહે છે. હિંસા થઈ જવા છતાં પણ મુનિરાજ બંધાતા નથી. અને 5 ઇન્દ્રિયોના ભોગો હોવા છતાં પણ સમ્યક દૃષ્ટિને બંધ, અનંત સંસારનું બંધ થતું નથી. ચારેયને જો બાકાત રાખ્યા. કર્મ જાલ વર્ગ નાસો જગ મેન બંધે જીવ, બંધે ન કદાપી મન વચકાય જોગ સો. ચેતન અચેતન કી હિંસા સો ન બંધે જીવ, બંધે ન અલખ પંચ વિષ વિષ રોગ સો. કર્મ સો અબંધ સિદ્ધ જોગ સો અબંધ જીન, હિંસા સો અબંધ સાધુ જ્ઞાતા વિષય ભોગ સો. ઇત્યાદિક વસ્તુ કે મિલાપ સો ન બંધે જીવ, બંધે એક રાગાદિ અશુદ્ધ ઉપયોગ સો. આ નિયમ, એક રાગાદિ અશુદ્ધ ઉપયોગ વડે જ જીવ બંધાય છે. કર્મ જાલ વર્ગ ના કો વાસ, લોકા લોક માહી મન વચ કાય કોની વાસ ગતિ આયુ મેં. ચેતન અચેતન કી હિંસા વસે પુદ્ગલ में, વિષય ભોગ વરતે ઉદય કે ઓર જાઓ મેં. रागादिक शुद्धता शुद्धता है अलख की है उपादान हेतु बंध के बढ़ाऊ को. હવે સાંભળો. યાહી તે વિચક્ષણ, આને લીધે વિચક્ષણ, અબંધ કયોતી હું કાલ, રાગ દોષ મોહ નાહી સમ્યક સ્વભાવ મેં. સમ્યક સ્વભાવમાં તો રાગ અને દ્વેષ છે જ નહીં. હજી સાંભળો. હવે રેડ સિગ્નલ. જ્ઞાનીને એમ થાય ને, ઓહો હો હો, કર્માન વર્ગણાથી બંધ નહીં થાય, યોગ હોય તો એ બંધ નહીં થાય, ચેતન અચેતનની હિંસા હોય તોય બંધ નહીં થાય, તો કરો ગમે તેટલી હિંસા, ભોગો પછી ભોગો. તો હવે એમાં રેડ સિગ્નલ પછીના કળશમાં, કર્મ જાલે જોગ હિંસા ભોગ સોન બંધે પે, तथापि ज्ञाता उद्यमी बखान्यो जीन वैन में. तथा ज्ञानी सावधान होय छे, ज्ञान दृष्टि देत विषे भोगनी सो हेत देव, क्रिया एक खेत यो तो बने नाही जैन में.
उदय बल उद्दिम गहे पे फल कोन चाहे निरदय दसन होय हृदय के नयन में. हृदय के नयन, नयन तो અહીંયા છે ને, પણ હૃદયની આંખોમાં અંધાપો ન હોય. આલસ નિરુદ્દિમ કી ભૂમિકા મિથ્યાત્વ માહી. જે આળસી છે, જે ઉદ્યમી છે, જે સ્વચ્છંદી છે, એ મિથ્યાત્વની ભૂમિકામાં છે. જહાન સંભારે જીવ મોહ નિંદ સૈન મેં. આનો અર્થ સાંભળો. સ્વરૂપની સંભાળ અને ભોગોનો પ્રેમ. શું કીધું? એક વાત કરો. સિંગાપુરનો શોખ અને સિદ્ધાલયનો શેર. શું કીધું? દુબઈની દબંગાઈ અને કર્મરૂપી શત્રુઓને મારવાની દબંગાઈ બેઉ ભેગી ન હોય. અમારે તો સિદ્ધાલયમાંય જવું છે અને સિંગાપોરનોય શોખ. એક મ્યાનમાં બે તલવાર ન રહે. પંડિત રવિન્દ્રભાઈના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવેલી. જે માનનો ભીકો છે ને, માનનો ભિકારી છે, એ જ્ઞાનનો વિરાધક છે. એ સર્વજ્ઞતાનો વિરાધક છે. એ કેવળ જ્ઞાનનો વિરાધક છે, જેને લૌકિક માન જોઈએ. જો સ્વરૂપની સંભાળ અને ભોગોનો પ્રેમ, એ બંને વાતો એક સાથે જ જૈન ધર્મમાં હોઈ શકે નહીં. સાહેબ, જૈનીઓમાં આવું ન હોય. તેથી જો કે સમ્યક જ્ઞાની વર્ગણા યોગ હિંસા અને ભોગોથી અબંધ છે, તો પણ તેને પુરુષાર્થ કરવાને માટે જિનરાજની આજ્ઞા છે. તેઓ શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરે છે, પણ ફળની અભિલાષા રાખતા નથી અને હૃદયમાં સદા દયાભાવ રાખે છે. નિર્દય હોતા નથી. પ્રમાદ અને પુરુષાર્થહીનતા તો મિથ્યાત્વ દશામાં જ હોય છે. શૈલાબેન, ક્યાંથી ક્યાં વાત નીકળી? બંધનું મૂળ કારણ એ સમજાવતા સમજાવતા કે ભાઈ સાહેબ, આ ચારની પરિસ્થિતિમાં ન બંધાય એવું સાંભળીને કંઈ સ્વચ્છંદી નહીં થવું. પ્રમાદ અને પુરુષાર્થહીનતા તો મિથ્યાત્વ દશામાં જ હોય છે. જ્યાં જીવ મોહ નિદ્રાથી અચેત રહે છે, સમ્યક ભાવમાં તો પુરુષાર્થહીનતા નથી હોતી, ત્યાં તો પુરુષાર્થ હોય છે. એટલે આજનો સ્વાધ્યાય આકિંચન્ય ધર્મનો સ્વાધ્યાય, આજનો સ્વાધ્યાય ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મનો સ્વાધ્યાય, આજનો સ્વાધ્યાય નિર્મમ નહીં થવાનો સ્વાધ્યાય, નિર્મમ ભાવે વર્તવાનો સ્વાધ્યાય, મમતા ભાવને ક્યાંય પોષવાનો નહીં એનો સ્વાધ્યાય. અને આજનો સ્વાધ્યાય એટલે આચાર્યોના ગ્રંથોનો સંદર્ભ સાહિત્યનો સ્વાધ્યાય. આજનો સ્વાધ્યાય એટલે પૂજ ગુરુદેવ શ્રીના જીવનમાં આત્માનુશાસન અને સાગાર ધર્મામૃતના ઐતિહાસિક ક્ષણોને યાદ કરવાનો સ્વાધ્યાય. 7-8 તો મેં પોઈન્ટ એમને જ બોલી ગયો છું. આવુંમાં બધું ભરેલું છે. કેટલાને આ બંધના કારણવાળો વિષય નાટક સમયસારમાં છે, એ વાંચવું જોઈએ, કાંઈક એની ડાયરી બાયરીમાં લખ્યું હોય. સ્વાધ્યાય પહેલાં, આપણા સ્વાધ્યાય પહેલાંની વાત કરું છું. વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. થોડોક વર્લ્ડ એન્ડ વાઇડ આપણે અભ્યાસ હોવો જોઈએ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.